હા, નમસ્કાર મિત્રો. હવે હમણાં મેં મારી ચેનલમાં એક વિડીયો મેં હતો શોર્ટ, બરોબર કે ભાઈ આ સાગર લક્ષ્મીના ઘઉં છે અને આપણે તેના ખેતર ઉપર જઈને આપણે એક સરસ મજાનો વિડીયો બનાવશું, બરોબર. તો આપણી સાથે છે કંપનીના એમ્પ્લોય, બરોબર. અને હવે તમે જોઈ શકો છો, બરોબર, બહુ મસ્ત વેરાયટી છે. તો આપણે સાહેબનું શું કેવું છે અને ભાઈ ખેડૂત મિત્રનું શું કેવું છે તે હવે આપણે જોઈએ, બરોબર. તો સાહેબ બોલો. નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રો, હું ભાવેશ ડોડિયા સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ માંથી. અને આજરોજ આપણે સાગર લક્ષ્મીની જે વેરાયટીનું વાવેતર કરેલું છે સાગર M601. તો આપણે ગામ છે શાસકવડ અને તાલુકો છે ઉના, જિલ્લો છે ગીર સોમનાથ. અને આપણી સાથે જે ખેડૂત છે તેમનો પણ અભિપ્રાય લઈએ કે સાગર લક્ષ્મીની એમણે 601 વેરાયટીનું વાવેતર કરેલું છે, એ વેરાયટી એમને કેવી લાગી. શું નામ ભાઈ તમારું? મારું નામ વિક્રમભાઈ. વિક્રમભાઈ, તમે જે આ વેરાયટી છે સાગર લક્ષ્મીની, એ કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 8 વીઘાનું વાવેતર છે. 8 વીઘાનું વાવેતર છે. અને વીઘે કેટલું વાવેતર કરેલું હતું? 15 કિલો વાયેલા છે. 15 કિલો. આપણે 16 ગુઠાનો વીઘો ને? હા, 16 ગુઠાનો વીઘો. બરાબર. હવે વિક્રમભાઈ, આ વેરાયટી તમને કેવી લાગી? વેરાયટી બહુ સારી લાગી હા, ને ઘઉંનું ઉત્પાદન સારું રહે છે. આ વેરાયટી અત્યારે તમને જોતા મતલબ કે સારી લાગી, તો કેવી રીતના સારી લાગી વિક્રમભાઈ? ઘઉંમાં આમ દાણે સારો થાય, બિયારણ ઓછું જોઈએ. હા, ને આમ દાણા સારા નીકળે છે. ગુંડી હા, 60 થી 70 દાણો નીકળે છે ઘઉં. બરાબર. અને અત્યારે પુત્રાની સંખ્યા જોઈએ વિનુભાઈ, તો પુત્રાની સંખ્યા કેટલી છે આપણે આમાં જોવા મળે? પુત્રની સંખ્યા આમ બહુ ઓછી દેખાય, દાણો વધી જાય છે. પુત્રાની સંખ્યા જનરલી આપણે ડુંડીમાં ગણ્યા હતા તો 18 થી 20 આપણે જોવા મળ્યા હતા એમ. હા, જોવા મળે. બરાબર. તો આ વેરાયટીમાં પ્લસ બીજા નંબરમાં આવીએ વિક્રમભાઈ, ફૂટની સંખ્યામાં કેવું રહે? જનરલી આપણે ફૂટ ગણીએ 16 માં, તો કેવું રહે? ફૂટની સંખ્યામાં આમ વધુ ફૂટ. જનરલી આપણે ફૂટની સંખ્યા આગળ 16 માં ગણેલી હતી તો 30 થી 35 સુધી આપણે ફૂટ જોવા મળી હતી એમ. બરાબર. બિયારણ ઓછું છે એમ. હા, બિયારણ વીઘે બિયારણનો દર ઓછો હોય પણ ફૂટની સંખ્યા જે વેરાયટી છે એ સારું લે. તો સારું એમ ફૂટની સંખ્યા સારી લે. તો વિક્રમભાઈ, આ વેરાયટી આપણે બીજા ખેડૂતને ભલામણ કરવી હોય તો કરી શકાય એવી વેરાયટી ખરી ને? એમ પારેઠું એમ ફૂટની સંખ્યા વધુ લે, ઘાટું હોય તો ઓછી સંખ્યા લે છે. બરાબર. પારેઠું જેમ પારવું હોય બિયારણ ઓછું નાખી એમ ફૂટની સંખ્યા વધુ લે. ઓકે વિક્રમભાઈ, આભાર તમારો.